બનાસકાંઠાના પડાલિયા ગામમાં પોલીસના કાફલા પર ટોળાએ હુમલો કરતા 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થઈ ગયા। પથ્થરમારા અને તીર કામઠાથી પોલીસ પર હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। શનિવારે બનેલી હુમલાની ઘટના બાદ પાડલિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ કાફલો પાડલિયા ગામમાં તૈનાત કરાયો છે। 300થી વધુ પોલીસ કર્મીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે। બપોરે 3 વાગ્યાના અરસામાં 500 જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ, ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઇજાઓ કરેલી હતી, જેમાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા। અને આ ઉશ્કેરાયેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં કરેલી હતી। પાડલિયા ખાતે જે ઘટના બની છે, ઘટનાને લઈને અંબાજીમાં જે રીતે મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, તેની સાથે કહી શકાય છે કે ઓટોમેટિક હથિયારો સાથે લેવાયા છે, રબર બુલેટ ગન પણ સાથે લેવાય છે અને ટીયર ગેસના ગન પણ સાથે લેવાય છે। ચોક્કસપણે બતાવીશ કે આજે અંબાજીમાં જે રીતે અહીંથી પોલીસનો કાફલો પાડલિયા તરફ રવાના થઈ રહ્યો છે, તેની સાથે જે છે મોટી સંખ્યામાં વાહનો જે છે એ આગળ પાડલિયા તરફ જવા માટેની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે અને થોડીક ક્ષણોમાં જે છે વાહનો જે એટલું જ નહીં આપણે બતાવીશ કે જે વજ્ર વાહન જે છે અત્યાધુનિક સાધન કહી શકાય છે કે દુશ્મનોને ખેર કરવા માટેનો તેવું વજ્ર વાહન પણ આજે અત્યારે આ પોલીસ કાફલા સાથે જે છે એ પાડલિયામાંથી લઈ જવા માટેનું તૈનાત કરી દેવાયું છે અને અનેક વાહનો એવા છે કે જે BDDSની ટીમ હોય કે FSLની ટીમ છે અને તમામ સાથે રહીને જે છે આ વજ્ર વાહન સાથે આજે આ વાહનોનો કાફલો જે પોલીસ કાફલાની સાથે પાડલિયા ખાતે જવા માટે સજ્જ બન્યું છે અને થોડીક ક્ષણોમાં જે છે આ વજ્ર વાહન સાથે અને પોલીસનો કાફલો પાડલિયા તરફ રવાના થશે। પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટનામાં મોટી કાર્યવાહી થઈ શકે છે। હાલના તબક્કે ઘટનાની તપાસને લઈને FSLની ટીમ પણ સાથે જોડાઈ છે। અંબાજીમાં પણ પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। આપણી સાથે દાદા ડિવિઝનના ડીવાયએસપી શ્રી કુનાલસિંહ પરમાર હાજર છે। એમને પૂછવા માંગ્યું, સાહેબ આ સમગ્ર ઘટના શું છે અને આજે શું કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? સમગ્ર ઘટના એવી રીતની છે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પડલિયા ગામની અંદર રોપાનું વાવેતર કરવા માટે પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલ હતો અને રેવન્યુ વિભાગના કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા। તો આ કામગીરી દરમિયાન 500 જેટલા લોકોના ટોળાએ ત્યાં જે કર્મચારીઓ કામ કરતા હતા તેના ઉપર પ્રી પ્લાનિંગથી ત્યાં હુમલો કરતા તીર કામઠા જેવા ઘાતક વેપન વડે તેઓ લોકોએ હુમલો કરેલો હતો અને જે બાબતની ગઈકાલે રાત્રે 9:30 વાગે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજે એ ગુના અંતર્ગત બનાવવાળી જે જગ્યા છે સીન ઓફ ક્રાઇમનું FSLની હાજરીમાં પંચનામું કરવા જઈ રહ્યા છીએ। જે પંચનામું શાંતિપૂર્ણ રીતે થાય અને કોઈ પણ પ્રકારનો બનાવ ફરીથી પુનરાવર્તન ન થાય એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ તરફથી ફાળવવામાં આવેલો છે અને જે બનાવવાળી જગ્યાના તે જગ્યાએ એવિડન્સીસ મળે છે એના આધારે આગળ ઇન્વેસ્ટિગેશન કન્ટિન્યુ કરવામાં આવશે। સાહેબ જે ઘટના બની છે, જે ઇન્જર્ડ થયા છે તે ઉપરાંત વિશેષ કોઈ નુકસાનીના સમાચાર છે, બીજા કોઈ નુકસાન થયું છે? અત્યારે હાલ પ્રાથમિક માહિતી એવી રીતની છે કે જે ફોરેસ્ટના વેહિકલ છે અને પોલીસના જે વેહિકલ છે તેઓને ટોળા દ્વારા હુમલો કરી અને ઘણું ડેમેજ કરવામાં આવેલું હતું, સળગાવવાનો પ્રયત્ન પણ કરેલો હતો અને જે બનાવટી જગ્યા ઉપર FSL સાથે જતા વધુ માહિતી આપણને મળશે। વન વિભાગના અધિકારી દ્વારા અત્યારે પોલીસ ફરિયાદ આપવામાં આવી, કેટલા સામે ફરિયાદ થઈ છે, શું કરવાથી? વન વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી તેમના RFO શ્રી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં 500 લોકોનું જે ટોળું છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપેલી હતી। ચોક્કસપણે જે રીતે કુણાલ સાહેબે બતાવ્યું છે કે 500 ઉપરાંત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આજે મોટી સંખ્યામાં અત્યારેથી પોલીસ તૈનાત કરવામાં આવી છે અને ઘટના સ્થળે જઈને પંચનામું હાથ ધરવામાં આવ્યું છે અને ગઈકાલની જે ઘટના છે એનું પુનરાવર્તન ન થાય તેની સંપૂર્ણ તકેદારી સાથે આજે પોલીસ તૈનાત છે અને હવે થોડીક ક્ષણોમાં એમ કહી શકાય છે કે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।